ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો ભાઈ? તો મસ્ત મજાની હવાર થઈ ગઈ ને ભાઈ વાગી ગયા છે અત્યારે 7:30 અને મિત્રો 4 વાગ્યાની ગાડી ખાલી થઈ છે રાયપુરની અંદર. આ હે ભાઈ રાયપુર, આપણે જ્યાં ગાડી ખાલી કરવા આવ્યા છે થોડુંક એક સિટી. હવે તો મિત્રો 3 કે 4 થપી રહી છે. હમણાં ખાલી થઈ જશે. બહુ મોટી ગાડી છે એટલે વાર લાગે છે. અહીંયા બોર આવ્યા છે, જોઈ લ્યો. આપણે નહીં હોય ને અહીંયા આવ્યા છે, આપણે ખાવા નથી મિત્રો, કેમ કે આપણે છે ને ત્યાં કાસા બોર છે એટલે ભાવે નહીં. આ છે લાદુનો ગોડાઉન, બહુ મોટો છે. कितना 21-22 બોક્સ મિત્રો આ તૂટી ગયા છે. તો મિત્રો આ બોક્સ તૂટેલા આવે છે. મેં નાથી જ કીધું તું તમને કે મિત્રો આ બોક્સ છે ને એવી રીતના પસાડે છે. किधर खत्म जो है ना ये बाहर में है, एक दो पीस टूटा है ना वो इधर है. જોઈ લ્યો. હવે 4 થપી રહી છે ખાલી. એક ગાડી છે એમાં ઉપલી છે રાયપુરનો નજારો. મિત્રો હાલો મિત્રો, તો હવે આપણે મળીએ ગાડી ખાલી થઈ ગઈ પછી. તો હવે ગાડી ખાલી થઈ ગઈ પછી વિડીયો ઉતારીશું. ઓકે, ખાલી કરીને નીકળી ગયા ભાઈ. અને રાયપુરની અંદર આપણે આવું કંઈક થોડુંક સિટી જેવું હતું એમાં આવ્યા હતા ખાલી કરવા. સવારે 6 વાગ્યાનું ગાડી ખાલી થવાનું કામ દીધું ચાલુ અને 8:30 વાગ્યા 9 જેવું ત્યારે ગાડી ખાલી થઈ ગઈ. આપણે સિટીમાંથી નીકળી ગયા છે અડધા પોણા 12. અને ભાઈ આ આવી ગયું છે કલકત્તા વાળું બ્રિજ મિત્રો, જે આપણે ગાડી ભરવા ગયા હતા સૌથી પહેલી ટ્રીપમાં. આમ ગયા હતા આમ ડ્રાઈવર સાઈડ. તો સામે પોલીસ વાળા આપણે રોકાવે છે. આપણે છે ને બહુ અવરા ફસાઈ ગયા છે ભાઈ, કસમથી બહુ અતિશય જાજા અવરા. આપણે છે ને કોઈ પણ મજૂરે એમ નહોતું કીધું કે ભાઈ નો એન્ટ્રી છે ત્યાં, આપણે એમ નહોતું કીધું. એટલે છે ને આપણે ગાડી લઈને આવ્યા અને આવ્યા ને તો પોલીસ વાળાએ રોકાવી દીધા. ને હવે કહે છે કે 5000 રૂપિયા ફાઇન આપો મિત્રો. અમે ગયા છે મારા પપ્પાને લઈને, અમે જાય છે લઈને એસઆઈ ઊભા છે. 5000 રૂપિયા ફાઇન લેવો, ગાડીની સામે કાઢીને લઈ ગયા છે. હવે આપણે અહીંયા બેઠા છે, હવે જે થાય જોઈએ. હાલો મિત્રો, તો જે આપણે ગાડી ભરવા ગયા હતા ને આ બ્રિજ આવી ગયું. બ્રિજની એક્ઝેક્ટ પાસે આપણું કામ લેવાનું હોય. આ રોડ જાય છે ને એ જાય છે મિત્રો આપણે કલકત્તા સીધો. એટલે આપણે ગયા હતા M30 20 કિલોમીટર ગાડી ભરવા માટે. સામે જોવો મિત્રો, ખિસ્સામાં 10 મિત્રો. તો હવે આપણે રાયપુર સિટીમાં આવી ગયા છે ફાઇનલી. બ્રિજ આવી ગયો છે આપણો ભરવા ગયા હતા અહીં. તો હાલો મિત્રો, હવે આપણે મળીએ રાયપુર સિટી. થોડુંક પાસ કરી લઈએ પછી રાયપુરનો નજારો.
મિત્રો તો મળીએ હવે આપણે ટ્રાન્સપોર્ટે પૂગી જાય. આપણે સિટીને બહાર નીકળી ગયા છે અને સર્કલે પૂગી આવ્યા છે. તો અહીંયા છે ભાઈ મોટું સર્કલ. જે પાર્કિંગમાં હતા ને પહેલી ટ્રીપમાં એ જ પાર્કિંગમાં આવ્યા છે. એ જ ટ્રાન્સપોર્ટ આપણે માલ લોડિંગ માટે. અને ભાઈ રાયપુર બહુ જ મંદી છે મિત્રો. હવે ગાડી ભરાય કે નહીં એ જોવાનું હોય આજના દિવસની અંદર. તાર તો આપણી વહેલી ગાડી તો ખાલી થઈ ગઈ. તો આ હે ભાઈ અહીંયા જો આપણે પડી છે 2997 જાય છે હવે એની પાસે. એક તો આ પગુભાઈ બહુ ઓલા થાય છે ખવા. ગાડી પડી છે આપણી. તો હાલો મિત્રો હવે મળીએ થોડીક વાર પછી. तो थोड़ा सा दूर से करो ना तो थोड़ा सा सही समझ. नमस्कार. हमारे शक्ति ट्रांसपोर्ट में बहुत गाड़ी आता है और आपसे अनुरोध है कि यहाँ पे भाड़ा सबसे ज़्यादा रहता है, सबसे फर्स्ट भाड़ा. इसके लिए निवेदन है कि सब जितना भी गाड़ी अपना गुजरात से आने वाले सब इधर ही आए. ये कहाँ पे पड़ता है? रिक्वेस्ट है. ये कहाँ पे पड़ता है? ये अपना नंदन वाला रोड पे है. मतलब कौन सा स्टेज पड़ता है? ये छत्तीसगढ़ स्टेट रायपुर पे. हाँ ठीक. तो आ ट्रांसपोर्ट है. नमस्कार. हमारे कान्हा भैया है और ये अपना नीलेश भैया है. सब इन्हीं लोग का दया है कि हम लोग जी खा रहे हैं भैया. और हमारे ये क्या बोलते हैं सागर है और तेजस और ये हमारा सुपरवाइजर है. ये मैनेजर है. हाँ और मैं गाइड हूँ और ये मालिक है और ये पार्टनर है. ठीक है. આપણે આવી ગયા ભાઈ ગાડી લોડિંગ કરવા માટે. અને આપણે આવ્યા છે ભાઈ અમદાવાદનું લોડિંગ કરવા માટે કે પાવર પાર્ટ એમ કે છે માલ ભાઈ. તો સામે ફેક્ટરી છે સામે હે. તો આ છે ભાઈ આમાં આપણે હે કેળા અને બોર લાવ્યા છે નાસ્તા માટે. કેમ કે ભાઈ ભૂખ લાગી છે અહીંયા પછી કંઈ જડે ના જડે મિત્રો. તો આ અંદર છે ને એ ફેક્ટરી છે. તો આપણે હમણાં જવાનું હોય તો હજી વાર છે. હજી આપણો પેપર બેપર બધું જમા થાય છે પછી હમણાં જઈએ અંદર. પણ ક્યારે ભરાઈ ગઈ ખબર નથી ને ભાઈ. આ હુકલ બોર હે મિત્રો મસ્ત મજાની. મીઠા આવે છે ને ભાઈ બહુ મસ્ત મીઠા છે. ચાલો મિત્રો ગાડી અંદર લઈ લઈએ મળીએ પછી. ફેક્ટરીની અંદર આવી ગયા છે ફાઇનલી. અને ભાઈ હજી આપણી ગાડી લોડ થવામાં તો હજી વાર લાગશે મિત્રો. અહીંયા ઈગલ ભરા છે આપણી ગાડીમાં જોઈ લ્યો તો ભાઈ. ભાઈ અહીંયા ગરમી પડતી હોય મિત્રો આ કામ કરવા વાળાને બહુ જ ગરમી. હા થપ્પા લાગે કર હે. પાછું હોય ને કારખાનું હોય ને એ ગુજરાતીનું હોય મિત્રો. મતલબ કે અમારા ગુજરાત વાળાઓને એટલે કઈ વાંધો નથી ને. સામે તાપ આલે છે ભાઈ. તમને હું દેખાડું મિત્રો. અહીંયા એક તો સામે તાપ આલે તાપ મિત્રો. આ લોખંડ બને છે લોખંડ બને ને એટલે. હમણાં ને આપણી ગાડીમાં ભાઈ મજૂરથી નહીં ભરાય. આ ટ્રેનેથી ભરાય. હાઇડ્રો હોય ટ્રેન કહેવાય જે કહેવાય તો એનીથી ભરાય મિત્રો. હજી તો વાર લાગશે એમ તો. અડધી ઘરે ભરવા લાગે પછી ખબર પડે કેટલી વાર લાગે. હાલો મિત્રો તો મળીએ હવે. આપણી ગાડી ભરવા લાગી જાય પછી મિત્રો. લોખંડ હે મિત્રો. અને આપણું 2 વાગે લોડિંગ થશે ને આપણે આવી ગયા છે ભાઈ અમદાવાદનો લોખંડ ભરવા માટે. તો આ બધું કારખાનું છે મિત્રો. અહીંયા લોખંડ જ બને છે ફેક્ટરી છે. તો હમણાં હું તમને તાપ દેખાડું ને મિત્રો. આ ગાડીમાં કીટી ભરેલી છે તો કીટી મિત્રો આથી જ ઉત્પાદન થાય છે. આ લોખંડમાં ચાલે મિત્રો કીટી પર. ગેસના બાટલા રાખવાની મનાઈ છે ગાડીની અંદર. સામે જોવો તાપ થાય છે. આ કીટીને ઓગાળીને લોખંડ બનાવે.
પછી એમાં તાપ થાય મિત્રો. જો આ જે કામ કરતા હે એનો હાલ શું થતો હે મિત્રો એ ખબર નથી પડતી. કામ જે કરતા હે એનો હાલ કામ થતો હે. એવી ગરમી પડે છે ને. હવે આપણી ગાડી સામે પડી છે, 2 વાગે લોડિંગ થશે. તો હાલો મિત્રો મળીએ હવે લોડિંગ થવા ટાણે. ભાઈ લોડિંગ થવાનું કામ ચાલુ થાય છે મિત્રો. તો અહીંયા જુઓ આપણી ગાડીમાં ભરાય છે પહેલો સપો. ભરાઈ ગયો છે આપણી ગાડીમાં, એક બંડલ ભરાઈ ગયો હોય. હવે હાકરું પાછું જાય છે કેમ કે બીજું બંડલ ભરાવાનું. મિત્રો તો હવે આપણી ગાડીમાં સોઠું નાખવાનું કામ આવે છે. આ સોઠું નાખાય છે, કપો ચોખ્ખો નાખાય છે મિત્રો. ને આપણે ખાલી કરવાનું હોય અમદાવાદની અંદર. તો ત્યાં તો ભાઈ બહુ મજા આવશે ખાલી કરવામાં. તો ભાઈ આજ બધાને શિવરાત્રિની હાર્દિક શુભકામના મિત્રો. તમારી શિવરાત્રિ ગાડીની અંદર થઈ છે, તમારી બધાની ઘરે થઈ છે તો કમેન્ટ કરી દેજો. તમારી શિવરાત્રિ મિત્રો આમાં થઈ વખણની ફેક્ટરીમાં ભરાવાની અંદર. ગાડીમાં જાય છે ભાઈ. હજી એક આવી છે મિત્રો આના પછી. અહીંયા લોખંડ બનીને આવે છે. જો આવે
બાય.